ભાઈ એક મિનિટ ભાઈ, એક જયેશભાઈ, એક મિનિટ બેસો. હું લાલજીભાઈને વિનંતી કરીશ, આપણા ગુરુકુલના ટ્રસ્ટી લાલજીભાઈ પટેલ, તેઓ ભાઈશ્રીનું પુસ્તક આપી અને સન્માન કરશે. બે બાજુ બબે ભક્તોને ઊભા રાખીને એક સ્મૃતિચિહ્નનો ફોટો લેજો. માન્ય શ્રી જયેશભાઈ શાહ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, તો એમને આપણા ગુરુકુલના ટ્રસ્ટી ભાઈ શ્રી લાલજીભાઈ પટેલ તેઓ જયેશભાઈ શાહને પુસ્તક અર્પણ કરી અને એમને સ્મૃતિચિહ્ન આપશે. ખૂબ ખૂબ આભાર પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીનો. અત્યારે આપણી વચ્ચે જેમ આટલા ભાવનગરના મહાનુભાવો ઉપસ્થિત છે, એવી જ રીતે બીજા ઘણા મહાનુભાવો અત્યારે આપણી વચ્ચે બિરાજમાન થઈ ચૂક્યા છે. અત્યારે હું એમને પણ યાદ કરીશ. તેઓ ઝડપથી બાજુના સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. અમારે ધરમસિંહભાઈ દયાળભાઈ ગાબાણી, શ્રી અનિલકુમાર મહેતા આરતી એજન્સી, શ્રી બચ્ચુભાઈ દૂધવાળા, શ્રી સુરેશભાઈ સવાણી સહજાનંદ કોલેજ, શ્રી જીતેશભાઈ કોઠારી કોઠારી એજન્સી, ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દયાળભાઈ ગોવિંદભાઈ પટેલ, ડૉક્ટર વિપુલભાઈ તેજાણી, ડૉક્ટર ચિમનભાઈ માલવિયા, શ્રી પ્રશાંતભાઈ નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિ, વિરલભાઈ વરિયા, સાથે ડૉક્ટર કૌશિકભાઈ ભટ્ટ રજિસ્ટ્રાર શ્રી ભાવનગર યુનિવર્સિટી, તેઓ પણ આપણી વચ્ચે બિરાજમાન છે. આ બધા મહાનુભાવો સત્વરે બાજુના સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. શ્રી રમેશભાઈ ઉપાધ્યાય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજકોટ, એવો તો આવી ચૂક્યા છે. ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી પૂર્વ કુલપતિ શ્રી ભાવનગરના, બીપી જાગાણી સાહેબ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સંકુલ, આ બધા મહાનુભાવો અત્યારે સ્ટેજ ઉપર આવશે. એમનું સ્વાગત કરવા માટે હું પૂજ્ય હરિદર્શનદાસજી સ્વામી એમને વિનંતી કરીશ, તેમને હાર પહેરાવી અને એમનું સ્વાગત કરશે. વાલા ભક્તજનો, મેં આપણા મુખ્ય દાતાને યાદ કર્યા, સાથે સાથે હું યાદ કરીશ આ બાંધકામ નિર્માણની અંદર ધર્મનંદન ડાયમંડની પણ ઘણી મોટી સેવા આવી છે. ભાઈ શ્રી લાલજીભાઈ પટેલ ધર્માનંદન ડાયમંડ વર્ષો પહેલાં આપણા સુરત ગુરુકુલની જમીન, અમારે લાલજીભાઈ, કાંતિભાઈ, આ ભૂતપૂર્વ વિદ્યાર્થી, અમારે મોરડિયા પરિવાર અહીંયા બેઠા છે, એ ભાઈઓએ સુરત ગુરુકુલની જમીનનું ભૂમિદાન કર્યું. આજે એ ભૂમિ ઉપર કેટલું ભજન સેવાઓ થઈ રહી છે. હું આજે યાદ કરીશ અમારે મનુભાઈ પટોળિયા, અમેરિકા નિવાસી, જેમણે તરોડાની અંદર ભૂમિદાન કર્યું. તો આજે 1600 બાળકો છાત્રાલયમાં રહે છે, 2500 બાળકો ભણે છે, 1000 બાળકો દરરોજને માટે બાળ ભોજન લે છે ફ્રીમાં. ભૂમિની અંદર કેટલું ભજન ભક્તિ સેવાઓ થઈ રહી છે. ત્યારે અમારે ધર્મનંદન ડાયમંડ ભાઈ શ્રી લાલજીભાઈ પટેલ, એમની સાથે એમના ભાગીદારો ભાઈ શ્રી તુલસીભાઈ ગોટી ને અમારે જયરામભાઈ, માવજીભાઈ વિરાણી, દયાળભાઈ કેશવભાઈ ગોટી, તુલસીભાઈ અને જયરામભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવશે અને પૂજ્ય સ્વામી આ ત્રણેય ભક્તોને ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપી અને રૂડા આશીર્વાદ આપશે. આ ધર્મનંદન ડાયમંડની આપણે આ બાંધકામની અંદર 25 લાખ રૂપિયાની સેવા આવેલી છે. ત્યારે આપણે આ સેવાને આ ઉદ્ઘાટન પ્રસંગે આપણે યાદ કરીએ છીએ અને સ્વામી પાસે આપણે આશીર્વાદ અપાવીએ છીએ. સાથે આવો આવો ત્રણેય મૂર્તિ આપો હાથમાં ને એક ફોટો આવી જાય. સેવાને આપણે તાલીઓથી વધાવીએ.
અમારે આ બાંધકામની અંદર બીજી મોટી સેવા 21 લાખ રૂપિયાની સેવા આવી છે. શ્રી હરિ ગ્રુપ, અમારે રાકેશભાઈ વાઘજીભાઈ દુધાત, એમના ભાઈ અહીંયા અશ્વિનભાઈ બેઠા છે, અમારે ઘનશ્યામભાઈ રવજીભાઈ કથિરિયા અને એમના પિતા શ્રી હિંમતભાઈ, ત્રણેય ભક્તો અહીંયા સ્વામી પાસે આવશે. સ્વામી અમને ભગવાનની પ્રસાદીનો હાર અને મૂર્તિ આપી રૂડા આશીર્વાદ આપશે. આપણા મહોત્સવના પણ એ મુખ્ય યજમાન છે. આ બાંધકામની અંદર પણ એમની 21 લાખ રૂપિયાની સેવા આવી છે. ત્યારે સ્વામી અમને મહારાજની મૂર્તિ અને પ્રસાદીના હાર પહેરાવી રૂડા આશીર્વાદ આપશે. ઝડપથી આવો ભક્તો. અમારે એવા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ શ્રી પરેશભાઈ છગનભાઈ પટેલ, સુરત. હજી એમની નાની ઉંમર છે. એમણે આ બાંધકામની અંદર એમના માતુશ્રીને રાજી કરવા માટે એમણે 15 લાખ રૂપિયાની સેવા કરી છે કે મારા મા રાજી થાય, હું આવી સેવા કરું. એટલે આવા દીકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. મારે પરેશભાઈ આવશે. સ્વામી અમને મહારાજની મૂર્તિ આપી હાર પહેરાવી રૂડા આશીર્વાદ આપશે. અમારે આ સભાની અંદર જગદીશભાઈ ભુરાભાઈ સોલંકી, અમદાવાદ. આવો જગદીશભાઈ. સાથે એમના સુપુત્ર રાજેશભાઈ પણ આવશે. આપણે આ મંદિરની અંદર જે સિંહાસન બન્યું છે એ સિંહાસનના તેઓ મુખ્ય દાતા છે. અમારે જગદીશભાઈ, એમની ઘણી નાની મોટી સેવાઓ સતત હોય છે. બહુ પરોપકારી આત્મા છે, ભગવાનના ભક્ત છે. મારે સોલંકી સાહેબને મહારાજની મૂર્તિ આપીને ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવીને સ્વામી આશીર્વાદ આપી રહ્યા છે. એમના સુપુત્ર રાજેશભાઈને પણ પ્રસાદીનો હાર સ્વામી પહેરાવશે. અમારે ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર મનસુખભાઈ પોપટભાઈ રંગાણી, રાજકોટ. આવો મનસુખભાઈ. એમની આ બાંધકામમાં 5 લાખ રૂપિયાની સેવા આવી છે. અમારે ડૉક્ટર બાબુભાઈ રામજીભાઈ બાંભોલિયા, રાજકોટ. આવો બાંભોલિયા સાહેબ. સ્વામી મહારાજની મૂર્તિ આપી રૂડા આશીર્વાદ આપશે. તો ઝડપથી આ ભક્તો પધારશે. સ્વામી અમારા વિદ્યાર્થીઓને એમ કહે કે ડૉક્ટર થવું હોય ને તો આ બાંભોલિયા સાહેબ જેવું થાજે. એ ગરીબો માટે એટલી સેવા. એને દવાખાને કોઈ જાય, છેલ્લે એની પાસે કાંઈ ન હોય તો કે તારી પાસે હોય એ આપ. ભગવાનને રાજી કરવા માટે એમણે ખૂબ સેવાઓ કરી છે. આદર્શ ડૉક્ટર છે. અને એવા આદર્શ ડૉક્ટર હોય ત્યારે જ આટલી સેવાઓ એ કરી શકતા હોય છે. એની પુણ્ય લક્ષ્મી આવા સત્કાર્યોમાં વપરાતી હોય છે. દર મહિને નિયમિત આ બંને ડૉક્ટરોની સેવા પૂજ્ય ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે સ્વામીને પૂછે અને એ સેવાઓ કરે રાખે. આ બિલ્ડિંગ દેખાય છે એમનું આર્કિટેક્ચર અમારે મધુકરભાઈ વ્યાસે કર્યું છે. આવો મધુકરભાઈ. સ્વામી પ્રસાદીનો હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ આપશે. આપણે એને તાલીઓથી વધાવીએ. અમારે ઓધવજીભાઈ સરદારા, એમની સ્ટીલ ડિઝાઇનની સેવા છે. એમણે કાગળનો પણ પૈસો લીધો નથી. ઓધવજીભાઈ સરદારા જો અહીંયા બેઠા હોય તો આવશે. આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમની આ સ્ટીલ ડિઝાઇનની સેવા છે. અમારે અમદાવાદ નિવાસી ભૂતપૂર્વ વિદ્યાર્થી બાબુભાઈ મેઘજીભાઈ શેલડિયા. આવો બાબુભાઈ. એમની આ બાંધકામમાં 2.5 લાખ રૂપિયાની સેવા છે. સાથે રવજીભાઈ હરિભાઈ કથિરિયા, અમદાવાદ. પ્રેમજીભાઈ પરસોત્તમભાઈ મોરડિયા, અમદાવાદ. પરસોત્તમભાઈ માંગરોળિયા, અમદાવાદ. આ બધા ભક્તોની 2.5 લાખ રૂપિયાની સેવા આ બાંધકામમાં આવી છે. આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. અમારે મગનભાઈ દામજીભાઈ ભોરણિયા, મોરબી. એમની સતત સેવાઓ ચાલુ હોય છે. આ બાંધકામમાં પણ સેવા છે અને આપણા મહોત્સવના યજમાન પણ છે. તેઓ પણ પધારશે. અમારે કલ્પેશભાઈ કાળુભાઈ કોઠિયા, ફતેહગઢ, અંકલેશ્વર. આ મકાનની અંદર જે કંઈ હાર્ડવેરની સેવા છે એ બધી અમારે કલ્પેશભાઈની સેવા છે. આવો કલ્પેશભાઈ, આવશો. અમારે જમનભાઈ બાળધા. જમનભાઈ આવશે આશીર્વાદ લેવા માટે. બાલસન, જે ઇરિગેશન, તમે એમનું નામ તો આ બાજુ ખૂબ જાણીતું હોય. જે કાંઈ મકાનમાં પાઇપ
પાઇપ વપરાણો છે એ તમામ સેવામાં તરવડા હોય, અહીંયા હોય, રાજકોટ હોય, એમની બહુ મોટી સેવા છે. ત્યારે જમનભાઈને પણ સ્વામી રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. આ બધા મહાનુભાવોનું સ્વાગત થયું. અત્યારે આપણે આપણી વચ્ચે પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અત્યારે બિરાજમાન છે. એમને આપણે ચરણોમાં પ્રાર્થના કરીએ. સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી અત્રે પધારી અને આપણને સૌને આ પ્રસંગે થોડી વાર વાતો કરશે. પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી.